ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજે સવારમાં આવી ગયો છે ઘરે કામ કરવા આવેલું ને લેવા માટે, પણ ઘરે કરવાનું ભૂલી જઈએ, અહીં ચાલુ કરતા છું. તો આ લોકોને લઈને જઈએ આપણે પહેલાં ઘરે, ને પછી ઘરેથી નાસ્તો કરી લઈએ, પછી પાછું આજે ખેતરમાં કામ કરવાનું છે. તો જઈએ ખેતરમાં કામ કરવા માટે. ફ્રેન્ડ્સ, એ લોકોને ખેતરમાં મોકલ્યા પહેલાં કામ કરવા સીગવાથી લાવીને. હવે આપણે આપવા ચાલે છે જાય હોટે ત્યાં કામ કરતા છે. આપણે જઈએ આ બાજુથી. ચાલો આ બાજુ છે, ક્યાંથી જાઉં? બધું કાડો ખસે પાછું બધી જ જડે. આજે ચાય લઈ જાજો. ચાર કે નહીં એટલે જાય નહીં, ચાર ના લીધે એમ તો નીકળી જાય, પણ ચાર ને એટલે એના લીધે જાય નહીં પાણી. ટપક પછી પાણી વળી જાય, પાણી આગળ નીકળે જ નહીં તે તો ચાલી જાય. એટલે બસ મેં ખોલ્યું મૂકાય નહીં. હા હા, તો ફ્રેન્ડ્સ, લોકો કહેતા હતા એમ તમે જોયું છે ખેતરમાં અડધે પાણી પહોંચેલું છે, અડધી લાઈનમાં છે, અડધી લાઈનમાં પાણી નથી પહોંચેલું. તો આપણે પાછું પાણી મૂકવા પડશે એમાં. તો આપણે પછી એમાં મૂકી દઈએ પાણી પાછું. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, ખેતરમાં હમણાં કામ કરવા નથી જવાના, પછી જવાના છે એમ કહેતા પપ્પા. એટલે આપણે હમણાં ચાલ્યા છે, મને છે લાગેલી છે ભૂખ. તમારા અમારે નાસ્તો લેવા ચાલ્યા છે ખેરગામ. તો કંઈ પાવભાજી વડાપાવ કંઈ મળે આપણે લઈને આવીએ. તો જઈએ ખેરગામ. તો ફ્રેન્ડ્સ, ખેરગામથી પાવભાજી લઈ લીધી છે. આપણે બાઇક લઈને ચાલ્યા છે હવે ઘરે. બાઇક બી ચાલુ જ છે, બંધ બી નથી ગઈ. હવે જઈએ ઘરે. આગળ જવાનો તો ફ્રેન્ડ્સ, નાઈ ધોઈને રાત થઈ ગયું છે. નાવું કે ભાઈ ખેરગામ ફરી આવ્યા છે પહેલી વાર. હમણાં જવાનું છે અમારે વેંગણ ભરવા. અમારા ગામમાં જગ્યાએ રખાવેલા છે મમ્મીએ, તો એ ભરવા જવાનું છે. પણ પહેલાં મમ્મી એમ કે દાળ મતલબ એને છે લીમડી લઈ આવો બાજુમાંથી જઈને. આપણા બાજુના ઘરે આવ્યા છે વાડે નવેથી લઈ જાય લીમડી ઘર આપી બતાવો તમને લીમડીનું ઝાડ. આ જો આ છે લીમડીનું ઝાડ. એ છે લીમડી લઈ જાય અને પછી આપી દે ઘરે. તો ગાઈસ જુઓ, આટલી લીમડી લીધી છે તમારો ભાઈ. લીમડી આપી દઈએ મમ્મીને, ને પછી આપણે કાર લઈને જઈએ વેંગણ ભરવા. પૂછું મમ્મીને પહેલાં તો કેટલા છે તે, પછી તે હિસાબે કાર લઈ જાય. આજે બંને કાર ઘરે જ છે. પપ્પા લઈ ગયા છે બાઈક, એટલે બંને કાર ઘરે જ છે. તો મમ્મીને પૂછ્યું કઈ લઈ જામ તે. ઇકો આપણે બહુ મજા આવે ચલાવવાની. હવે જોઈએ, ચાલો કંઈ નહીં. ફ્રેન્ડ્સ, ફાઇનલ આપણું કામ થઈ ગયું છે. તો મમ્મી કીધે ચીકો લઈને છે એરિયા છે એમ કે લીકો એને લઈને જઈએ આપણે વેંગણ ભરવા માટે. મમ્મી, હા મમ્મી આવું મેં. તો ગાઈસ, મમ્મીએ કીધું છાવું એમ. તો હવે આપણે ઇકોને કરી લે દિવસ પહેલાં જરાક આગળ લેવું પડશે. વાગી ગયું સાયલન્ટ, એટલે બહુ રિવર્સ નહીં લેવાય, પછાડી કે હશે એટલે.
આ ગાડી ચલાવવાની મજા બહુ આવે મને, પાવર સ્ટીયરિંગ એટલે. મારા મેન્યુઅલ છે ફ્રન્ટીમાં, મારી કારમાં મેન્યુઅલ સ્ટીયરિંગ છે ને એટલે બહુ હાર્ડ લાગે ફેરવવામાં. હવે આમ તરત જ ફરી જાય ત્યારે મારામાં એટલું હાર્ડ છે કે બહુ ફેરવવામાં બહુ વાર લાગે, એટલે મારે આ ઇકો બહુ જ ગમે ચલાવવાની. તો ચાલો હવે જાય આપણે વેંગણા ભરી લાવીએ અને પછી જોઈએ ત્યાં પ્લાન બની એટલે જવાનો તો પડશે તે કચ્છ ને કચ્છે કરે રજા પડલી સાઈડ હતી એટલે જો કાનો પ્લાન બને તે પછી તમને અપડેટ આપો. જો વેંગણા લઈ લીધા છે અને હવે આપણે જઈએ ઘરે પછી જે પ્લાનિંગ કરતા છે કાં જાય તે બે એક પ્લેસ જોયા છે પણ હવે જો કાં નીકળ્યું તે તો પછી જાય જ્યાં જાય તો તમને બતાવું. તો ગાઈસ પાછા એકવાર ચાય આપવા ચાલ્યા છે 4 કપ. આજે માણસ ઓછા આવેલા છે, 4 જ જણા છે. તો આપણે ચાલ્યા છે પાછા એકવાર, સાંજ થઈ ગઈ છે. આજે ખબર નહીં કશે જવા આવ્યું જ નહીં મને, તો આજે ખબર જ નહીં મારથી કશે જવાયું જ નહીં. મને બહુ ખરાબ ઊંઘ આવી ગઈ હતી એટલે મેં સૂઈ જ ગયેલો હતો. હમણાં ઉઠ્યો છે ને ચાય આપવા ચાલ્યો છે લોકોને. ચાય આપી દઈએ ને પછી આપણે જઈએ ઘરે પાછા. ચાય લેવા આવતું છે ચાનું લઈ જાય ને પછી આપણે નીકળીએ ઘરે. કાલે અમારે શૂટ નહીં થયું કેમ કે મારી તબિયત ખરાબ હતી, માથું દુખતું હતું સવારથી, જરાક તાવ પણ હતો. તો આજનો વ્લોગ બહુ મસ્ત આવશે એટલે તે કાલે આવશે, પણ આપણ જોજો. તો ચેનલ બનાવવા, ચેનલ સબસ્ક્રાઈબ ને એવું કરી દેજો, લાઈક શેર ને બધું તમારી હિસાબે. ચાલો મળીએ બીજા બ્લોગમાં.